નમસ્કાર મિત્રો તાજેતરની અનેક ઘટનાઓ એવી બની છે કે ભારતના પ્રજાજનોએ એની ઉપર ગંભીરતાથી વિચારવું જોઈએ અને એ વિચાર મંથનમાંથી કંઈક નવનીત પણ તારવવું જોઈએ. કેમ કે ઘણા બધા લાંબા સમયથી ભારતના અનેક રાજ્યોની અંદર ભારતીય જનતા પક્ષનું શાસન છે. 2014થી કેન્દ્રમાં ભારતીય જનતા પક્ષનું શાસન છે અને છતાંય ભારતીય જનતા પક્ષની બિન નોંધાયેલી માતૃ સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિરુદ્ધમાં જે વિરોધ વંટોળ પેદા થયો છે, જે સવાલો પેદા થયા છે, એ ગેર ભાજપ શાસન દરમિયાન એટલા સવાલો નહોતા પેદા થયા. એટલે આ એક બાબત વિચારવા જેવી છે કે જ્યાં આગળ જ્યારે ભાજપનું શાસન નહોતું ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સામે આવા સવાલો નહોતા થયા. એની સામે કોઈ વિરોધી એક વંટોળ નહોતો પેદા થયો. પરંતુ ભાજપના શાસન, ભારતના અનેક રાજ્યોની અંદર ભાજપનું શાસન છે, કેન્દ્રમાં 12-13 વર્ષથી શાસન છે, છતાં આવા સવાલો કેમ થયા છે આ વિચારવા જેવું. એટલે શું એવું હોઈ શકે કે એની કંઈ નીતિમાં ખોટ હોય, એની પ્રમાણિકતામાં ખોટ હોઈ શકે? આવું હોઈ શકે? આ બાબત વિચારવા જેવી છે કે જે વિચારધારા આ દેશના સંસ્કૃતિના જતનની વાત કરે છે, આ દેશના હિન્દુ ધર્મના સંવર્ધનની વાત કરે છે, આ દેશની પ્રજાના સારા ચારિત્ર્યની, સંસ્કારની વાત જે વિચારધારા કરતી હોય, એ વિચારધારાની વિરુદ્ધમાં આટલા બધા સવાલો કેમ પેદા થાય? અને આના ઇતિહાસ તપાસતા પહેલાં થોડુંક આપણે મનોમંથન કરવું જોઈએ. કેટલીક એવી ઘટનાઓ બની છે કે એ જે વિચારધારાના લોકો સામે કંઈક કાવા દાવા થયા હોય અથવા તો કંઈક એવી ઘટનાઓ આકાર લીધી હોય કે ઇતિહાસની અંદર એ કલંકિત રીતે નોંધાઈ ગયેલી છે. એવી થોડી ઘટનાઓ જોઈએ તો સંજય જોશી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રખર પ્રચારક અને સત્તાના પ્રબળ દાવેદાર હતા. પરંતુ 2014ની લોકસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવારો નક્કી થવાના સમયગાળા દરમિયાન સંજય જોશીની એક એવી સીડી બહાર પડી કે જેની અંદર અનૈતિક રીતે કોઈ મહિલા સાથે હોય. જો કે પાછળથી આ સીડી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSLના રિપોર્ટની અંદર બનાવટી હોવાનું પુરવાર થયું. પરંતુ સાથે સાથે એક પુરવાર ના થયું કે આ કોંગ્રેસી લોકોએ અથવા બિનભાજપી બીજા કોઈ સંગઠનોએ આ સીડી બનાવી હતી. એટલે સીધો અંગુલી નિર્દેશ ક્યાં થાય છે સમજવા જેવું છે. હાર્દિક પટેલ જનરલ ડાયર અને હિટલરના ઉપમા આપતો હતો. એ હાર્દિક પટેલ માટે અખબારી અહેવાલો અનુસાર 40 કરોડ રૂપિયા આપી અને બનાવટી સીડી બનાવવામાં આવી, પણ એમાં પણ કંઈક પુરવાર ના થયું. આ બહુ વિચારવા જેવી બાબત છે. મહિલા કુસ્તીબાજ 6 મહિલાઓએ બ્રિજભૂષણની સામે યૌન શોષણના આરોપો કર્યા. એણે ફરિયાદો લખાવવા માટે અનેક વખત સંઘર્ષ કરવો પડ્યો અને છતાં એનો જે ચુકાદો આવ્યો ત્યારે બ્રિજભૂષણ નિર્દોષ પુરવાર થયા. કાનૂને એને નિર્દોષ જાહેર કર્યા. તો સવાલ એ થાય છે કે આ 6 મહિલાઓ મળીને ખોટી હતી, એના દાવાઓ ખોટા હતા. અને જો એ ખોટી નથી તો જે કંઈ બન્યું હોય એ આ દેશની મહિલાઓ આ દેશને ગૌરવ અપાવી રહી હતી, એ સારા એવોર્ડ લઈને આવવાની હતી. ભારતનું નામ રોશન કરનારી મહિલાઓ સાથે આવો અનૈતિક વ્યવહાર થાય, એની અંદર નીતિમત્તા, ચારિત્રતા, શીલતા અને પ્રમાણિકતા ક્યાં રહી? આ વિચારવા જેવી બાબત નથી. અને આના કારણે જ આવો વિરોધ ઊભો થયો હોય. ભારતના ઉચ્ચ હોદ્દા ઉપર, સૌથી ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા વડાપ્રધાનના પદ ઉપર રહેલા મહાશય દ્વારા ભારતની અંદર ગાળની સંસ્કૃતિનો આવિષ્કાર થયો. કોઈ ટપોરી હોય, પંચાયતનો સભ્ય હોય, નગરપાલિકાનો સભ્ય હોય અથવા તો ફ્રૂટની લારીવાળો હોય ને ચાની કીટલીવાળો હોય, તો અરસપરસ એ લોકોનો આવો ગાળનો વ્યવહાર હોય છે. ચાની લારીવાળો હોય, ફ્રૂટની લારીવાળો હોય,
કે બીજો કોઈક રેકડી લઈને ફરતો હોય તો એ લોકોની વચ્ચે તો આવો વ્યવહાર હોઈ શકે, સ્વાભાવિક છે, કારણ કે એ લોકો સંઘર્ષ કરીને રોટલો મેળવતા હોય છે. પરંતુ ઉચ્ચ પદ ઉપર બેઠેલા વ્યક્તિએ જ્યારે ગાળની સંસ્કૃતિનો આવિષ્કાર કરે તો એ હવે એમને એવું લાગ્યું કે સાલું મને પણ ગાળો પડી, અને જૈનજીના યુવાઓએ એનો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પરત કરી. પરંતુ આની અંદર નીતિમત્તા અને પ્રમાણિકતા તો નથી ને. જેને ગાળો બોલ્યા અને ના બોલ્યા એની અંદર નીતિમત્તા અને પ્રમાણિકતા નથી ને. બહુ વિચારવા જેવી બાબત છે. ડૉક્ટર મફતલાલ પટેલે એ વખતના ગૃહમંત્રી અડવાણીને પત્ર લખી અને પછી જે ફરિયાદો કરી, આ બહુ જાહેર વસ્તુ છે, આનું કોઈ વિવરણ કરવાની જરૂર નથી. ડૉક્ટર મફતલાલ પટેલે પોતાનું દાંપત્ય જીવન બચાવવા માટે પોતાના જ પક્ષના વરિષ્ઠ આગેવાનને પત્ર લખવો પડે અને પોતાના ઘરની અંદર જે કંઈ આગ લાગી છે એની ફરિયાદ કરવી પડે. આની અંદર નીતિમત્તા, પ્રામાણિકતા અને ચારિત્ર ક્યાં આવ્યું છે? આ વિચારવા જેવું નથી. RSSનો જે પ્રચારક રહ્યો છે ટી મોહનદાસ, એ એમ કે ભાઈ હું સત્તા ઉપર હોત તો આ યુવાનોને ગોળી મારી દેત. એટલે આ યુવાનો પરદેશથી આવ્યા હતા, આતંકવાદીઓ છે, દેશદ્રોહીઓ છે, અને આ યુવાનો કોઈકના દીકરાઓ છે, કોઈના ભાઈ છે, કોઈના બે પતિ છે, ને કોઈકના મા બાપ પણ છે. તો આમને તમે ગોળી મારી અને શું પુરવાર કરવા માંગો છો? એટલે આ યુવાનોને એમનો અવાજ વ્યક્ત કરવાનો, એમની સાચી રજૂઆતો કરવાનો હક નથી, અધિકાર નથી. અને આ ભાઈ જે ગોળી મારવાની વાત કરતો હોય એ કઈ નીતિમત્તાના, કયા ધોરણો? એની પાસે આવો કોઈ કાનૂન હતો, એની પાસે આવો કયો અધિકાર હતો? શિક્ષણની સાથે સંકળાયેલો જુનાગઢનો પ્રિન્સિપલ એમ કહેતો હોય કે ભાઈ આ જંતર મંતરના યુવાઓ છે એ તો દેશદ્રોહી છે, તો આ ભાઈની પાસે આવા પુરાવા હોવા જોઈએ. અને જો એ પુરાવા હોય તો ભાઈ આ યુવાનોની વિરુદ્ધમાં ભારતની અંદર આજે પણ કાનૂનનું શાસન તો છે, તો કેમ એણે કેસ ના કર્યો? એ આ દેશનો વફાદાર નથી એવું પુરવાર જુનાગઢ કોલેજના પ્રિન્સિપાલ એવું પુરવાર કરે છે કે આ દેશનો વફાદાર નથી. માટે એમણે એની પાસે ખાતરી હતી, પુરાવા હતા કે આ યુવાનો દેશદ્રોહીઓ છે, અને માટે કાનૂની પગલાં ના લીધા. અથવા તો એ ભાઈએ ખોટું બોલ્યા છે એવું એ અત્યાર સુધી જે મૌન રહ્યા છે એમણે કોઈ પણ પગલાં નથી લીધા. એમનું પોતાનું વર્તન આવું પુરવાર કરે છે. એટલે આ વિચારવા જેવી છે. શિક્ષણ સંસ્થા સાથે સંકળાયેલો માણસ જે અનેક યુવાઓનું ઘડતરનું કામ કરી રહ્યો છે, એ માણસ આવું નીતિહીન વાતો કરે, નીતિહીન નિવેદનો કરે, તો આની અંદર નીતિમત્તા, ચારિત્ર, પ્રમાણિકતા ક્યાં છે? આ બાબત ખૂબ વિચારવા જેવી છે. સાથે સાથે એ બાબત વિચારવા જેવી છે કે મહિલા કુસ્તીબાજોએ પોતાની ઉપર થયેલા યૌન શોષણ માટે ફરિયાદ લખાવવા માટે એમણે ધરણા કરવા પડ્યા. આ યુવતીઓને ઢસડીને પોલીસ લઈ જઈ, એનો સત્વરે સરળ રીતે એનો કેસ ના નોંધાયો. પરંતુ પશ્ચિમ બંગાળની અંદર RG કર હોસ્પિટલની મહિલા તબીબ ઉપર રેપ થયો અને બળાત્કાર થયો, તો ભારતીય જનતા પક્ષે ત્યાં આગળ પશ્ચિમ બંગાળ બંધનું એલાન આપ્યું. પરંતુ ગુજરાત ને રાજસ્થાનની અંદર આસારામે જ્યારે આ બળાત્કારો કર્યા, તો આસારામની વિરુદ્ધમાં કેમ ગુજરાત બંધ અથવા રાજસ્થાન બંધનું એલાન ના કરવામાં આવ્યું? આ વિચારવા જેવી બાબત નથી. અને સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે અનેક બળાત્કારીઓના ભારતીય જનતા પક્ષના શાસન દરમિયાન સમર્થન મળ્યું છે. રામરોહી એ હત્યા અને બળાત્કારનો આરોપી છે. આશા સિંદીરો એ બળાત્કારનો આરોપી છે, બરોબર છે. બીજા એવો એક પેલો હરિયાણાનો ગુંડો હતો, એ પણ બળાત્કારનો આરોપી છે. મધુમતી શુક્લાની હત્યા કેસના આરોપી અમરમણિ ત્રિપાઠી પરિવાર, આ પણ હત્યાના આરોપી છે. આજે આ લોકો મુક્ત રીતે ફરી રહ્યા છે, એને સજા મુક્તિ મળી ગઈ છે. અને આ બધાની સાથે સાથે જે આપણા મહાશય હલકી ભાષાનો જે આવિષ્કાર કર્યો, એટલે રમેશ બાધુડી નામનો ભાજપનો સંસદ સભ્ય સંસદ સભાના ગૃહ ઉપર એક મુસ્લિમના
હટ્ટા કટ્ટા શબ્દોથી નવાજે. ઉત્તર પ્રદેશ ભાજપનો એક ઉમાશંકર નામનો છે માયાવતી, એના માટે અભદ્રમાં અભદ્ર શબ્દ બોલે. આ શબ્દ એના પરિવારની મહિલાઓ માટે કોઈએ વાપર્યો તો કેમ, અને એને આવી પ્રેરણા ક્યાંથી મળી? એક રાષ્ટ્રની અને આ દેશના અનેક લોકો, આ દેશના કરોડો લોકોની જે પ્રેરણા સ્ત્રોત છે એવી બેન માયાવતી માટે આવા અભદ્ર શબ્દો બોલવાની પ્રેરણા આ ભાજપના ઉમાશંકરને ક્યાંથી મળી? કયા પરિવારમાંથી મળી? અથવા તો એમની જે સંસ્કૃતિ છે એમાંથી મળી? અને તે પછી પણ એની સામે પગલાં લેવાના નાટક કર્યા. પછી એના પત્નીને ચૂંટણી લડવા માટે ટિકિટ આપવામાં આવી. એટલે આ બધું જે કરે છે ને આની અંદર નીતિમત્તા, પ્રમાણિકતા, ચારિત્રશીલતા આવું ક્યાંય હોય એવું તમને લાગે છે ખરું? કે માત્ર વાતોના વડાઓ છે અને વાતોના વડાઓના દ્વારા યુવાનોને ગુમરાહ, એટલે યુવાનો સમજી ગયા કે જે લોકો પ્રમાણિકતાની, નીતિમત્તાની, સંસ્કારની વાતો કરે છે એ તો માત્ર ને માત્ર ગુમરાહ કરવા માટેના બોધા વચનો છે. કારણ કે એક બાજુ ગુનેગારોનું સમર્થન આપી રહ્યા છે અને બીજી બાજુ એમના જ પક્ષના હોય, એમની જ પલાઠીના હોય એવા લોકોને પાછા સાવરી પણ રહ્યા છે. એટલે આવા અનેક આ તો થોડા 2-5 ઉદાહરણો આપ્યા છે, પણ આવા જો બધા સંકલિત કરવામાં આવે તો 1000 કરતાં વધારે ઉદાહરણો એવા આપી શકાય કે આમની જે વાતો છે અને આમનો જે વ્યવહાર છે એ બધા અસમાન છે, આસમાન જમીનનો ફેર છે. અને છેલ્લું ઉદાહરણ એ છે કે જેને શિક્ષણ મંત્રી તરીકે પ્રમોટ કરવામાં આવ્યા છે, જેણે શિક્ષણનું કામ કરવાનું છે, દેશના નાગરિકોનું ઘડતર કરવાનું છે, એ જ માણસ હત્યા કેસના આરોપીઓનું સમર્થન કરતો હોય તો એ આ દેશના યુવાનોને કેવી પ્રેરણા આપશે, કેવું શિક્ષણ માટેનું એ અનુરોધ કરશે? આ બધી બાબતો, આ બધા બનાવોનું સંકલન કરવામાં આવે તો આવા 1 લાખ કરતાં વધારે રેકોર્ડેડ પુરાવો મળી શકે જ્યાં આગળ નીતિમત્તા, પ્રમાણિકતા અને ચારિત્રશીલતાનો સંપૂર્ણ અભાવ છે. એટલે સંઘના શાસનમાં, સંઘનું આમ તો સંઘ રાજ્ય કહી શકાય. કેમ કે મોટા ભાગના જે પદાધિકારીઓ છે એ લોકો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક વખતના પ્રચારકો હતા અને એવા જ પ્રચારકો ક્યારેક કોઈક ચિઠ્ઠીમાંથી મુખ્યમંત્રી બન્યા છે, ક્યારેક કોઈક આખા પ્રધાનમંડળને તગેડી મૂકવામાં, આખા પ્રધાનમંડળને તગેડી મૂકવી અને પછી કેટલાક લોકો બારોબાર ચિઠ્ઠી દ્વારા અથવા તો ફોન દ્વારા સીએમ બન્યા છે. એટલે આ સંસ્કૃતિ ક્યાં દેશને લઈ જઈ છે અને એમના જે વાણી વ્યવહાર છે અને એમના જે વર્તન છે એની અંદર આસમાન જમીનનો તફાવત છે. આની અંદર ક્યાંય પણ લોકશાહી નથી, લોકશાહીનું જતન નથી, લોકશાહી પરંપરાને બચાવવાની વાત નથી, પરંતુ ડગલે ને પગલે લોકશાહીનું હનન થઈ રહ્યું છે. મિત્રો, વાત કડવી લાગે એવી છે, પરંતુ એકદમ વાસ્તવિક છે. એટલે તમારે શું વિચારવું એ તમારે જોવાનું છે. પરંતુ જો તમને યોગ્ય લાગતું હોય તો આ વિડીયોને વધુ વાયરલ કરજો, સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી વખત આવા વિશેષ આપણે મળવાનું છે. મળીશું. આવજો.